અરે ગરમી જબરજસ્ત પડે છે. રવાતું તે આ વાદળીઓ તાપ છે એટલે ને એ વાતું આ હરા દો વાગે તો ગરમી કેવી પડે સાહેબ દેખતો ખરા. અલે આ કાકા વાત તો સાચી પણ થાય ગરમીનું કોઈક ઠંડા સેટિંગ થાય તો સારું છે. અલે હારું કાકા લાવું તો છે ઠંડુ એ કરવું છે પણ લેવા કોણ જશે કાકા? એ કાકા પૈસાનું સેટિંગ કરવું પડશે સારું કોક મોટો બુગો હાથમાં આવે એવું કોક કરવું પડશે. અલે હું એવું કહું છું કોક મૂર્ખો પકડા તો ઠંડુ કરવાનો બેટા છે. તો હલે હા થાક લાગ્યો હારું તો બેહવા દે પેલો મોકલવા દે એટલે આવું કરો છો છોકરાઓ? આવો 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 ગરમીમાં આવું કામ કર કરો. અરે યા જોતા વાદળીઓ તાપ આજે હરા દે વાગે તાપ કેવો પડે છે. ગરમી જોડે નહીં આવી ગરમી છે. અમારી વાત ગરમી હારી કોઈ પાર જ નહીં ગરમી નો. હા જોર ગરમી હારી. લ્યો એક કામ કરો જા ફટાફટ 4 ગ્લાસ લઈ આય 5 ગ્લાસ લાય. હા 5 ગ્લાસ લાય અને એક થમ્સ અપ નો બાટલો લેતો આય. જા ફટાફટ જા દોડ જલ્દી જા. ખાલી આપણો ગરમીમાં પડશે વર્તો દેખો જો ખાલી વાથી જો એમ તો બીજું શાંતિ. અને હું તું વાડીમાં કામ ચાલુ હતું આ બધું કોટ કોમ ચાલુ તો તમારું બે હાવાનો બધા ઉકાઈ ગયો. અને તમે જોતા આવો દિલદાર માણસ જો આવો માણસ જો આવવાનું નામ ભાઈબંધી કહેવાય. તું અહીંથી ને એકલો તો જાઉં. આ ખરી તારકા ખરી ગરમીમાં જો મારી વાત ગરમી તો જોરદાર પડે બરાબર. આવી ગરમીમાં કોમ ના કરશો અને ઘેર જઈને ખાઈને ઊંઘવાન કરો. આવી ગરમી બહુ કોમ ના કરે. આ તો હું અહીંથી જતો હતો આપડે જો ખેતરમાં હતો મારા બાબલા ફોન આવ્યો કે પપ્પા ઘેર મહેમાન આવ્યા ને તે સોડા બોડા લેતા આવજો. એટલે હું થાક્યો હતો કીધું આ તમને જોયા તો તમારા કોક ને મોકલું એટલે તમને એટલા માટે સોડા લેવા મોકલેલા. અમારા મહેમાન આવ્યા હતા હા ભાઈ એટલે બે હતા હું જવું. જય માતાજી. ઠંડુ મંગાવ આપણા માટે ગરમી ના આવી પણ આપણ તો એના પેટમાં બેસી જો ને એકરાતા પોડું ફોડી દઉં એનું ફોડી દઉં પોડું એમ ના આપણે એના પેટમાં બેસી જો ને એકરાતા યાર તે ખબર પડે કાઢી ના માટે બનાવે છે કયો આમાં તો એનું કામ કરી ગયો આપણે ખોટી કર્યા. શંકર પડે આવતા કે લ્યો 100 રૂપિયા એટલે મારો ભરશું તો ચોટી છે.